असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 102 ચર્ચાઓ કરી છે અને આપણા દૈનિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે એકાગ્રતાનું કેટલું મહત્ત્વ છે એની વિસ્તારની ચર્ચા કરી છે। રસોઈ બનાવવાનું કામ હોય, ભણવાનું કામ હોય, ભણાવવાનું કામ હોય, ઓફિસનું કામ હોય, ડ્રાઇવિંગનું કામ હોય, દરેકે દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે, કાર્યદક્ષતા મેળવવા માટે મનની એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે। સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે માનવ અને પશુ વચ્ચેનું અંતર મનની એકાગ્રતા છે અને માનવ વચ્ચેનું અંતર પણ મનની એકાગ્રતા છે। એક ઉમદા માનવ, ઉત્કૃષ્ટ માનવ જેનો વિકાસ વધુ થયો છે એ વિકાસ મનની એકાગ્રતાનો વિકાસ છે। અને સ્વામી વિવેકાનંદ ત્યાં સુધી કહે છે આપણી પાસે જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ છે એકાગ્રતા। એક ખગોળશાસ્ત્રી પોતાના દૂરબીન દ્વારા મનની બધી શક્તિઓ એકાગ્ર કરે છે અને નક્ષત્રો અને ગ્રહો પોતાનું રહસ્ય તેમની સામે છતું કરી દે છે। એક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં પોતાનું મન એકાગ્ર કરે છે પ્રયોગમાં અને એમાંથી એ રહસ્યોનું ભેદન કરે છે। એક વિદ્યાર્થી જ્યારે એકાગ્રતાપૂર્વક પોતાનું ધ્યાન પુસ્તકોમાં કેન્દ્રિત કરે છે, અધ્યયન કરે છે અને એનું રહસ્ય એની પાસે આવે છે અને એવી રીતે આગળ વધે છે। દરેકે દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે એકાગ્રતા। સ્વામીજી કહે છે એક બૂટ પોલિશવાળો જો એકાગ્રતાપૂર્વક બૂટ પોલિશ કરશે તો સારામાં સારી રીતે બૂટ પોલિશ કરી શકશે। એક વિદ્યાર્થી જો એકાગ્રતાપૂર્વક ભણશે તો સારામાં સારી રીતે ભણી શકશે। એક વક્તા જ્યારે એકાગ્રતાપૂર્વક ત્યારે ભાષણ આપશે ત્યારે એનું ભાષણ બધા સાંભળશે। એવી જ રીતે કોઈ એકાગ્રતાપૂર્વક શ્રવણ કરશે તો એને વધુને વધુ એ વિષય સમજાશે। તો દરેકે દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે એકાગ્રતા અને અસફળતાનું રહસ્ય છે એકાગ્રતાનો અભાવ। જ્યારે ડ્રાઈવર એકાગ્રતા ગુમાવે છે ત્યારે જ એક્સિડન્ટ થાય છે। પાયલટ જ્યારે એકાગ્રતા ગુમાવે છે ત્યારે પ્લેન ક્રેશ થાય છે। જ્યારે વિદ્યાર્થી મનની એકાગ્રતા ગુમાવે છે ત્યારે વિદ્યાર્થી પરીક્ષામાં ફેલ થાય છે। એવી જ રીતે એકાગ્રતા એ જીવનની સફળતાનું રહસ્ય અને એટલા જ માટે એકાગ્રતા વિશેની ચર્ચા આપણે વિસ્તારથી કરી રહ્યા છીએ। સાથે સાથે આ એકાગ્રતાને મેળવવા માટેના ઉપાયોની વાત આપણે કરી છે કે ધ્યાન એ પણ એકાગ્રતા મેળવવાનું એક સાધન છે। મન જેટલું શુદ્ધ થશે એટલું મન એકાગ્ર બનશે અને મનની શુદ્ધતા માટે ધ્યાન એ એક માર્ગ છે। આ સિવાય મનની શાંતિ માટે પણ ધ્યાનની કેટલી આવશ્યકતા છે। ધ્યાનના પ્રથમ સોપાનોની વાત આપણે કરી। એકાગ્રતા અને ધ્યાન વચ્ચેનું અંતર અને એ બંને વચ્ચે કેવી રીતે એકબીજાના કેવા પરિપૂરક છે એની પણ વાત કરી। ધ્યાનના વિભિન્ન પ્રકારોની ચર્ચા કરી। એકાગ્રતા ધ્યાનના સાધનોની, એમને પામવાના માર્ગોની અને એ માર્ગોમાં જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એનું કેવી રીતે અતિક્રમણ કરી શકીએ આ બધાની ચર્ચા આપણે વિસ્તારથી કરી છે। ઘણાને એમ થાય છે કે છલાંગ લગાવવામાં શું ફાયદો, અને આ વિશે આપણે ઘણીવાર વાત કરી છે કે પતંજલિ યોગશાસ્ત્રમાં કહે છે અષ્ટાંગ માર્ગની વાત છે। અષ્ટાંગ યોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। યોગાશ ચિત્તવૃત્તિ નિરોધ। યોગનો અર્થ છે ચિત્તવૃત્તિઓનો નિરોધ। તો જ્યારે વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ થાય ત્યારે સમાધિ અવસ્થા થાય। તો આપણે સીધી સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી લઈએ તો કેટલું મજાનું।
આટલું બધું આ જે યમ અને નિયમ આ બધું કરવું પડે, એમાંથી આ પસાર થવું શું આવશ્યક છે? અને ત્યારે આપણે વાત કરી હતી કે ઘણા બધા લોકો આવા આર્ટિફિશિયલ ઉપાયો શોધી રહ્યા છે. 2 દિવસ પહેલાં જ, ગઈકાલે જ એક યુવક આવ્યો હતો જર્મનીથી, અને એ આર્ગ્યુમેન્ટ કરી રહ્યો હતો કે આજકાલ તો મનોવૈજ્ઞાનિકો કેટલી બધી પ્રક્રિયાઓ બહાર પાડી છે, વેવ્સ થિયોરી છે, સાયકોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ નીકળ્યા છે, એ તમને કાનમાં ભરાવી દે એટલે તમને થેટા વેવ્સ તમારા મનમાંથી સ્ટાર્ટ શરૂ થઈ જાય અને તમને એકદમથી બીજી અવસ્થા મળી જાય. તો આટલી બધી લાંબી પ્રક્રિયા તમે કેમ શીખવાડો છો? આવી જાતની આર્ટિફિશિયલ મેથડ્સ કેમ શીખવાડતા નથી? લોકોને આટલું બધું પરેશાન કરો છો તમે. એ વાત સાચી છે. સ્વામી વિવેકાનંદે આ વિશે વિસ્તારથી ચર્ચા કરી છે, અને આપણે પણ આ વિશે ચર્ચા કરી હતી કે કુંડલીની શક્તિ એને જાગૃત કરવા માટેના ઘણા આર્ટિફિશિયલ મેથડ્સ અપનાવે છે, પણ એનું ભયંકર રિએક્શન આવે છે. અને રિએક્શન જ્યારે આવે છે ત્યારે માણસને વધુ પતનના ગર્તમાં નાખી દે છે. આ એક મોટું ડેન્જર એમાં રહેલું છે. ફક્ત જે આપણી પ્રગતિ ટેમ્પરરી રહેશે એવી વાત નથી. 2 વાત છે કે જે આર્ટિફિશિયલ મેથડ્સ આપણે જો અપનાવશું આ મનને એકાગ્ર કરવાના અને સમાધિ અવસ્થામાં લાવવાના, તો જ્યારે ઉતાવળમાં જવા થશું તો ફક્ત એટલું નથી કે આ ટેમ્પરરી રિલીફ મળશે, પછી પાછા જેવા હતા તેવા. આ તો એક વાત થઈ. પણ બીજી વાત છે એની ભયંકરતા વિશે કે કેટલાક પોતાના મગજનું સંતુલન ગુમાવી બેસે છે. ક્યારેક ડેન્જરસ પણ થઈ શકે. કુંડલીની શક્તિ જો આર્ટિફિશિયલ રીતે એને જાગૃત કરવામાં આવી હોય તો જ્યારે એ પરિબળો દૂર થઈ જાય છે ત્યારે વધુ ભયંકર રીતે એનું પતન થઈ શકે છે. એ વાત સ્વામી વિવેકાનંદે રાજયોગમાં કરી ચર્ચા. સ્વામી અશોકાનંદજીએ સાધના ઓર સિદ્ધિ હિન્દીમાં જે પુસ્તક છે એમાં ચર્ચા કરી છે. શ્રી રામકૃષ્ણ જ્યોતમાં પ્રાણાયામ વિશે આપણે જે લેખ છાપ્યો હતો એમાં એનો ઉલ્લેખ કર્યો હતો કે જો ફક્ત એ ટેમ્પરરી રિલીફ હોય તો પણ ઠીક છે, ચાલો ને એકવાર કરી લઈએ, પણ એમાં ક્યારેક ભયંકરતા પણ રહેલી છે, ડેન્જર પણ રહેલું છે. અને સ્વામી વિવેકાનંદ રાજયોગ નામના ગ્રંથની ભૂમિકામાં લખે છે કે જેમણે ખાસ કરીને પ્રાણાયામની સાધના કરવી હોય, બીજી બધી સાધનાઓ તો ઠીક છે, યમ નિયમ બરાબર છે, ધારણા ધ્યાન બરાબર છે, પણ જો પ્રાણાયામની સાધના કરવી હોય તો કોઈ એક ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ, નહીં તો મસ્તિષ્કનું સંતુલન ગુમાવી બેસવાની પણ શક્યતા રહેલી છે. આવી જાતની ચેતવણી સ્વામી વિવેકાનંદ રાજયોગ નામના ગ્રંથમાં લખી નાખે છે. ઘણાને રાજયોગ ગ્રંથ વાંચી અને ખૂબ ઈચ્છા થઈ જાય છે, ચાલો આપણે પણ કરીએ, એકદમ આવા શબ્દો સંભળાશે, આવો અવાજ સંભળાશે, આવી ગંધ મળશે, આવી જાતની આપણી પાસે જાદુઈ, આવી પાસે યોગિક આપણી પાસે સિદ્ધિઓ આવી જશે. પણ એ સિદ્ધિઓ જેવી રીતે આપણા માટે આકર્ષક અત્યારે લાગે છે, પણ એ હાનિકારક પણ નીવડી શકે, નુકસાનકારક પણ નીવડી શકે. અને એટલા માટે આપણે સાવધાન રહેવાનું છે ને એટલા માટે આપણે ધીરે ધીરે આગળ વધીએ એ જ શ્રેયસ્કર છે. જેવો કોઈ ગુરુ મળી જાય વ્યક્તિગત માર્ગદર્શન માટે, જે યોગની આ બધી પ્રક્રિયાઓ કરાવે તો બરાબર છે. અને તેમ છતાં આપણે તો મુખ્ય વાત સમજવાની છે કે જીવનનું ધ્યેય શું છે, અંતિમ ધ્યેય શું છે. અંતિમ ધ્યેય તો આપણું એ જ છે ને કે હંમેશા માટે પરમ આનંદ મળે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ. એ જ્યારે નિર્વિકલ્પ સમાધિની આપણે વાત કરીએ છીએ તો નિર્વિકલ્પ સમાધિનો આનંદ આપણે એમ સમજીએ છીએ કે એ જે પરમ આનંદની સ્થિતિ રહેશે. તો જે પરમ આનંદની સ્થિતિ જ્યાં સુધી નથી મળી ત્યાં સુધી બાકી બધી સિદ્ધિઓ મેળવવાથી પણ આપણે આધ્યાત્મિક રીતે તો ત્યાંના ત્યાં જ રહેવાના છીએ. અને એટલા જ માટે જો એ અંતિમ આપણું લક્ષ્ય એ હોય પરમ આનંદ, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, નિર્વિકલ્પ સમાધિનો આનંદ, તેના માટે આપણે ધીરે ધીરે અગ્રસર થવું પડશે અને એવા ઉપાયોનું અવલંબન કરવું પડશે કે જેમાં કોઈ જાતનું ભયને કોઈ સ્થાન નથી. અને એટલા માટે શરૂઆતમાં જ યમ નિયમની વાત કરી, જેટલું બની શકે આટલું યમ નિયમનું પાલન, અને એ જ અભ્યાસ અને વૈરાગ્ય એને જ કહેવામાં આવ્યું. અને સાથે સાથે ધારણા અને ધ્યાનની પણ પ્રક્રિયા પ્રારંભ કરી શકીએ. અને નહીં તો જો વધુ પડતું આપણે સિદ્ધિઓ તરફ જશું અથવા તો આર્ટિફિશિયલ મેથડ્સ તરફ જશું. હિપ્નોટિઝમની પણ વાત કરી, કેટલાક લોકો હિપ્નોટિઝમનો માર્ગ અપનાવવાનો પ્રયત્ન કરે છે. એના માટેના ઘણા સાયકોલોજીસ્ટ બહાર નીકળ્યા છે. ઘણી જાતની કેસેટ આવે છે જેમાં આર્ટિફિશિયલી માઇન્ડ કોન્સન્ટ્રેટ કરવા માટેની પદ્ધતિઓ શીખવાડે છે. પણ એનાથી
ટેમ્પરરી રિલીફ કદાચ મળી જાય, ટેમ્પરરી કદાચ મન એકાગ્ર બની જાય, પણ એના રિએક્શનમાં શું આવે છે એ પણ આપણે જોવું જોઈએ. એક રંગૂનથી આવ્યા હતા શ્યામાચરણ ચક્રવર્તી નામના ભક્ત. એમણે પોતાની મેળે પ્રાણાયામનો અભ્યાસ પ્રારંભ શરૂ કરી દીધો. એમને લાગ્યું કે બસ પ્રાણાયામનો ગ્રંથ વાંચ્યો, પ્રાણાયામ કરવાથી આમ સિદ્ધિઓ મળશે, આમ મળશે. દરરોજ 3 કલાક પ્રાણાયામ કરતા. પછી પ્રાણાયામ કરતા કરતા એક અવાજ સંભળાવવા માંડ્યો કાનમાં. પોતાની મેળે એક અવાજ સંભળાય છે અને એ અવાજ કોન્સ્ટન્ટલી સંભળાય છે, કોન્સ્ટન્ટલી. અને એટલો બધો એ અવાજથી પરેશાન થઈ ગયા, પોતાની મેળે સંભળાય છે. હવે શું થાય? કામ કરવા જાય છે, ઓફિસમાં કામ કરે છે, એ જ અવાજ સંભળાય છે, બધી જગ્યાએ સંભળાય. ધીરે ધીરે અડધા ગાંડા જેવા થઈ ગયા. ઓફિસમાંથી મોટી રજા, લાંબી રજા લેવી પડી અને આવી રીતે અર્ધ પાગલ અવસ્થામાં ફરતા ફરતા ત્યાં બેલુમઠમાં આવ્યા. ત્યાંથી પછી એમણે કામારપુકુ જયરામવાટી ગયા. ત્યાં એમણે સાંભળ્યું ત્યાં કલકત્તામાં કે મા શારદા દેવી રહે છે જયરામવાટીમાં, શ્રી રામકૃષ્ણ અર્ધાંગિની. એમની પાસે ગયા અને જયરામવાટી ગામમાં પ્રવેશ કરવાની સાથે જ એ અવાજ પોતાની મેળે બંધ થઈ ગયો. અને મા શારદા દેવી પાસે આવ્યા. મા શારદા દેવીએ એને પૂછ્યું શું વાત છે? ત્યારે એમ બતાવ્યું કે આવી રીતે મારી અર્ધપાગલની અવસ્થા થઈ ગઈ, કેટલા વખતથી આવી રીતે મને સતત અવાજ સંભળાતો હતો, હમણાં થોડા વખત પહેલાં ગામમાં પ્રવેશ કર્યો પછી ગઈ છે, પછી થયો છે. તો શું વાત હતી? ના, પ્રાણાયામનો અભ્યાસ કોઈને પૂછ્યા વગર કરતો હતો 3 કલાક. ત્યારે મા શારદાએ કહ્યું, જો તારે બચવું હોય અને જો સાધારણ માનવ બનવું હોય તો આ પ્રાણાયામનો અભ્યાસ છોડી દે, તને મંત્ર દીક્ષા આપું છું, આ મંત્રનો જાપ કર. કેટલા કલાક કરું? કલાક નહીં, સવારના 1 વાર અને સાંજના 1 વાર, વધારે નહીં, હમણાં નહીં, તારા માટે 8 ડોઝ છે. ધીરે 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 આરંભ કરવાનો છે. આપણે વધુ પડતા ઉત્સાહમાં ક્યારેક કરી બેસીએ છીએ અને પછી ઉપરનો માલ ખાલી થઈ જાય. એના કરતાં ધીરે ધીરે, સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. મા શારદાદેવીને બચાવી દીધો. મા શારદા દેવી આધ્યાત્મિક સાધનામાં એટલા બધા આગળ, અને કેટલા આધ્યાત્મિક સાધકોની એમણે કેટલા બધા જાતના પ્રશ્નો હલ કર્યા છે. આધ્યાત્મિક સાધનાની ટેક્સ્ટ બુક કહેવાય છે પરમપદને પંથે, ટુવર્ડ્સ ધ ગોલ સુપ્રીમ, સ્વામી વિરજાનંદજીની નાનકડું પુસ્તક. પણ ઘણા લોકો એમ કહે છે કે આધ્યાત્મિક જીવન વિશેનું જાણે ડાયજેસ્ટ પરમપદને પંથે. સ્વામી વિરજાનંદજી રામકૃષ્ણ મઠ મિશનના 6ઠા પરમાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસ દીક્ષા લીધી હતી. સૌ પહેલાં જે લોકોએ રામકૃષ્ણ મિશનમાં પ્રવેશ કર્યો, ડાયરેક્ટ ડિસાઇપલ સિવાયના, એમાંના એક સ્વામી વિરજાનંદજી મા શારદાદેવી પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી. અને કેટલા લોકોને સ્વામી વિરજાનંદજી મંત્ર દીક્ષા આપી છે, આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું છે. એ પરમપદને પંથે પુસ્તક વાંચી ત્યારે ખબર પડે કેટલા મહાન મહાન એમના ઉપદેશો, આધ્યાત્મિક ઉપદેશો. એ સ્વામી વિરજાનંદજી પોતે એકવાર તકલીફમાં પડી ગયા. ખૂબ સતત માથાનો દુખાવો અને માનસિક રીતે અસ્વસ્થ, ફક્ત શારીરિક રીતે અસ્વસ્થ નહીં, માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા. કેટલા સાયકોલોજીસ્ટને બતાવ્યા, ડૉક્ટરને બતાવ્યા, અને પછી તો એવી જાતની ભીતિ થઈ ગઈ કે એમને પાછા ઘરે મોકલવા પડશે. ત્યારની વાત છે. અને ખૂબ જ ત્યારે એમને મનમાં બેચેની થઈ ગઈ કે શું થશે શું નહીં. અને આવી હાલતમાં મા શારદાદેવી પાસે આવ્યા વિરજાનંદજી મહારાજ. મા શારદા દેવી કેટલા મોટા મોટા ડૉક્ટર પાસે ગયા હતા, કેટલી દવા લીધી હતી, કેટલે બધાની પાસેથી સજેશન લીધા હતા, તોય ઠીક નહોતો તે ઉપચાર. મા શારદા દેવી એક જ પ્રશ્ન પૂછ્યો જ્યારે સામે બેઠા, શું વાત છે દીકરા, શું તકલીફ છે? તો કે આમ તકલીફ છે, સતત માથું દુખાવો રહે છે, મને એકદમ બેચેન રહે છે. અચ્છા, તું શું સહસ્ત્રારમાં ધ્યાન કરે છે? હા માં, હું સહસ્ત્રારમાં ધ્યાન કરું છું. હા, આ તારું ડાયગ્નોસિસ. તરત જ એક જ પ્રશ્નમાં બધું પૂછી દીધું. તું સહસ્ત્રારમાં જો બેટા, સહસ્ત્રાર ગુરુનું સ્થાન છે, અત્યંત ઉચ્ચ સ્થાન છે, એમાં વધારે વાર ધ્યાન ન કરાય. થોડી વાર સુધી ધ્યાન બરાબર છે, પણ સ્વામી વિરજાનંદજી તો કલાકોના કલાકો સુધી ધ્યાન કરતા હતા. મહાન સાધક હતા, કલાકોનો કલાક જપ કરતા હતા. મા શારદાદેવીને પત્ર લખે છે વિરજાનંદજી મહારાજ. ત્યારે 17 વર્ષની ઉંમર હતી. 17 વર્ષની ઉંમરે વરાનગર મઠમાં આવ્યા હતા જોઈન કરવા માટે અને જોડાવા માટે રામકૃષ્ણ મિશન. અને ઘણી સેવા કરી, બધા ડાયરેક્ટ ડિસાઇપલની સ્વામી રામકૃષ્ણાનંદજીને ઠાકુર પૂજામાં સહાયતા કરે, બધું કરે. પણ પછી એમની તબિયત ખરાબ થઈ ગઈ અને ત્યારે વરાનગરની મઠની સ્થિતિ એટલી ખરાબ, ખાવાને અન્ન નથી, ત્યાં દવાના પૈસા ક્યાંથી કાઢે. અને એટલા માટે એમને કહ્યું કે તમે ઘરમાં જાઓ, તબિયત સારી કરીને પછી આવો. અને ખૂબ અત્યંત દુઃખિત હૃદયે ઘરમાં ગયા હતા.
પણ મા શારદાદેવી પાસેથી એમણે આશ્વાસન લીધું કે મા તમે મને જરૂર યાદ કરજો અને જ્યારે મારી તબિયત સારું થઈ જાય તો જરૂર મને પાછો સ્વીકાર કરજો. મા ત્યાં નીલાંબર બાબુના બગીચામાં રહેતા હતા. એમણે રડતા રડતા વિદાય આપી. સ્વામી વિરજાનંદજી હોડીમાં જાય છે અને મા જોયું કે છેક છેલ્લે સુધી, જ્યાં સુધી હોડી અંતર એ દૃષ્ટિથી ઓઝલ નથી થઈ, દૃષ્ટિથી દૂર નથી ગઈ, દૃષ્ટિગોચર થાય છે, ત્યાં સુધી મા શારદા ઉપર અગાસી ઉપર ઊભા રડતી મુખે જોઈ રહ્યા છે. અને પછી સ્વામી વિરજાનંદજી ગયા, પણ ત્યાં ઘરમાં જઈને પણ સાધના શરૂ કરી. એક વાડીમાં રહેતા, અલગથી વાડીમાં, બગીચામાં પોતાની એક ઝૂંપડી બનાવી લીધી અને ત્યાં જ રહેતા ને મા બાપની જે થોડી સેવા કરી કરી, બાકી આખો દિવસ જપ ધ્યાનમાં કરે. અને એ સ્વામી વિરજાનંદજી પત્ર લખે છે મા શારદાદેવીને કે મા, પહેલા દરરોજ વધારે જપ થતા હતા, આજકાલ ફક્ત 85,000 જપ કરું છું, એટલા માટે મનમાં શાંતિ મળતી નથી. દરરોજના ફક્ત 85,000 જ જપ થાય છે, એટલા માટે મારું મન ખૂબ ખરાબ છે. 85,000 જપ કરીને એમને અસંતોષ થાય છે કે પહેલા હું ઘણા લાખો જપ કરતો હતો, આજકાલ દરરોજના ફક્ત 85,000 જપ થાય છે. આવી કઠોર સાધના કરવા વિરજાનંદજી મહારાજ, અને એ વિરજાનંદજી મહારાજને આવો કઠિન રોગ થઈ ગયો. મા શારદાદેવી પાસે જાય છે. મા શારદા એક જ વાક્યમાં બધું પતાવી દીધું. બેટા, તું સહસ્રમાં ધ્યાન કરે છે, જો સહસ્રમાં વધારે કલાકો સુધી એક રીતે ત્યાં આ ધ્યાન કરવાથી જ આ થયું છે. પછી વિરજાનંદજી મહારાજે સહસ્રમાં ધ્યાન કરવાનું થોડાક વખત માટે છોડી દીધું. ઓલ રાઈટ, નો મેડિસિન, કાંઈ કરતાં કાંઈ બીજું કરવાની જરૂર ન પડી, પોતાની મેળે બધું ઠીક થઈ ગયું. તો મા શારદાદેવી શ્રી રામકૃષ્ણદેવ જે કહેતા હતા ને કે શારદા એ તો સરસ્વતી છે, આપણને ક્યારેક હસવું આવે. શ્રી રામકૃષ્ણ કહેતા, આજે સરસ્વતી પૂજા છે એટલે શારદાદેવીની એ વાત યાદ આવી ગઈ. શ્રી રામકૃષ્ણ કહે છે શારદા એ તો સરસ્વતી છે, જગતને જ્ઞાન દેવા માટે આપી છે. આપણને પહેલાં તો હસવું આવે, શારદા સરસ્વતી જે કોઈ દિવસ સ્કૂલમાં નથી ગયા, પોતાનું નામ લખતા ન આવડે, મની ઓર્ડર આવે ત્યારે અંગૂઠાની છાપ આપે. એ અંગૂઠાની છાપ મેળવવા માટે ભક્તો બધા આતુર હોય કે ક્યારે માનો અંગૂઠાની છાપ આવશે, એકનોલેજમેન્ટ. મની ઓર્ડર મોકલું છે મા શારદાદેવીને, એકનોલેજમેન્ટમાં સિગ્નેચર નથી, અંગૂઠાની છાપ છે, લખતા નથી આવડતું. વાંચતા માંડ થોડું આવડતું હતું, એ પણ ચોરી છુપીથી થોડું શીખાતા. અને શીખતા હતા ત્યાં હૃદયરામ રામકૃષ્ણદેવના ભાણેજે ચોપડી છીનવી લીધી. હે, છોકરીઓને વળી આ ચોપડી વાંચવાનું હોય, શીખવાનું હોય, આનાથી ચારિત્ર તમારું ખરાબ થઈ જશે, નહીં, ચોપડી છીનવી લીધી, ન વાંચવા દીધી. પણ એ ચોરી છુપીથી જે થોડુંક ચોપડી વાંચતા શીખાય, એમાંથી રામાયણ મહાભારત વાંચી લેતા. લખતા નહોતું આવડતું, પોતાને દસ્તખત કરી શકે નહીં એવા મા શારદા, અભણ, એકદમ અભણ સરસ્વતીની આપણે વાત કરી છે ને. ગુણવંત શાહની એક આ લેખ છે આપણે રામકૃષ્ણ જ્યોતના દીપોત્સવી અંગમાં, અભણ સરસ્વતી, કે સરસ્વતી એ માછીમારની કન્યા હતી, પણ સાવ અભણ. પણ એણે શું કર્યું, નાવમાં કેટલી બધી ખેપ કરીને કેટલા લોકોનો જીવ બચાવ્યા પૂર્વ વખતે. ત્યારે ગુણવંત શાહ કહે છે કે આપણે જેને અભણ કહીએ છીએ એ ખરેખર સરસ્વતી, ખરેખર સરસ્વતી છે. તો જે ભણતર એ ફક્ત અક્ષરનું ભણતર નથી, ફક્ત અક્ષર જ્ઞાન એ જ અક્ષર એ નથી, કે આપણે જે એજ્યુકેશન અત્યારે વાત કરીએ છીએ એ જ ફક્ત એજ્યુકેશન નથી, એની વાત સમજાવતા કહે છે. તો મા શારદાદેવી આ અર્થમાં તો અભણ હતા, પોતાનું નામ લખતા જેને ન આવડે અને ફાનસ પેટાવતા ન આવડે. અને એક છોકરીની ખૂબ એ પ્રશંસા કરે. તમને ખબર છે, ઓલા બેનર્જી મકાનમાં ને એક છોકરી આવી છે કલકત્તાથી, ખૂબ હોશિયાર છે. કેમ? એને ઘડિયાળમાં ચાવી દેતા આવડે છે, એટલી હોશિયાર છે. એ એના માટે ખૂબ હોશિયારીની વાત થઈ ગઈ. અને કલકત્તામાં પહેલી વાર આવ્યા ત્યારે નળમાંથી જે પાણી આવતા પહેલાં ગળગળ અવાજ આવે હવાના સિસોટાને કારણે. એ જે સિસોટા સાંભળીને ઓય માં સાપ કરીને દૂર ભાગી જાય. એ મા શારદા, ગામડાની છોકરી, ગામડાની કન્યા, કે નળમાંથી જે હવાના સિસોટાને સાપના સિસોટા સમજે છે, ફાનસ પેટાવતા આવડતું નથી. કોઈ જે ઘડિયાળમાં ચાવી દઈ શકે એને કહે છે કે બહુ હોશિયાર છોકરી, કારણ કે એને ઘડિયાળમાં ચાવી દેતા આવડે છે, પોતાના દસ્તખત કરતા આવડતું નથી, સિગ્નેચર હસ્તાક્ષર કરતા આવડતું નથી. એ મા શારદાદેવી વિશે શ્રી રામકૃષ્ણ કહે છે એ તો શારદા છે, સરસ્વતી છે, જગતને જ્ઞાન દેવા આપી છે. અને લોકોની નજર ન લાગી જાય એટલા માટે પોતાના સ્વરૂપને ઢાંકીને આવી છે. પણ એને બે પરિપ્રેક્ષમાં જોવું પડે. એક, કે જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે ફક્ત અક્ષર જ્ઞાન, અક્ષરનું જ્ઞાન નહીં, પણ અક્ષરનું જ્ઞાન, એટલે કે આ અક્ષર જ્ઞાન, ક ખ ગ વાળું જ્ઞાન નહીં, અક્ષર બ્રહ્મ એ જ્ઞાન, જે બ્રહ્મ જ્ઞાન એ છે સાચું આધ્યાત્મિક જ્ઞાન. અને આધ્યાત્મિક જ્ઞાન જો મા શારદાદેવીનું જોઈએ
તો સ્વામી વિવેકાનંદની તોલે ના આવે. શ્રી રામકૃષ્ણ દેવે ઘણા લોકો માને છે ષોડશોપચાર પૂજા કરી અને પછી પોતાની સિદ્ધિઓ બધી મા શારદા દેવીના ચરણોમાં સમર્પિત કરી દીધી, ત્યારથી મા શારદા દેવીમાં આધ્યાત્મિક સંચાર થયો. પણ એવી વાત નથી. મા શારદા દેવી એ સરસ્વતીના જ અવતાર, એ આધ્યાત્મિક જ્ઞાન પહેલેથી જ એમનામાં ભરેલું હતું. એ તો ફક્ત પ્રકટ થયું. અને શ્રી રામકૃષ્ણ કહે છે, હું તો તમારા કાર્યમાં સહાયરૂપ થવા આવી છું, એમ કહે છે. જ્યારે શ્રી રામકૃષ્ણ ઇન્ટરવ્યૂ લીધો, મેરેજ પછી પહેલો જ ઇન્ટરવ્યૂ, રામકૃષ્ણદેવ શારદાજીને પૂછે છે, તમે જે શું આવ્યા છો, આ શું મને માયામાં ખેંચવા માટે આવ્યા છો? જુઓ, તમારો આ શરીર પર પૂરો અધિકાર છે, તમે કહેશો તું સંસાર માંડીશ, પણ મને સંસાર કરવાની ઈચ્છા નથી, તો તમે શું મને સંસારમાં ઢસડવા આવ્યા છો? અને એ બાળિકા શારદા કહે છે ગામડાની, કે નહીં નહીં નહીં, હું તમને માયામાં ખેંચવા માટે નથી આવી, સંસારમાં ખેંચવા માટે નથી આવી, હું તો તમારા કાર્યમાં સહાયરૂપ થવા આવી છું. એ આધ્યાત્મિક જે સંચાર, આખા જગતને જે આધ્યાત્મિકતાનું જ્ઞાન આપવાનું હતું, એ મહાન કાર્યમાં સહાયરૂપ થવા માટે આવ્યા હતા. કારણ કે પોતે સરસ્વતીના અવતાર હતા, પોતે જ્ઞાનદાયીની મા શારદા. અને આધ્યાત્મિક જ્ઞાન એમનું કેવું, ભલભલા આધ્યાત્મિક પીપાસુઓને, સ્વામી વિવેકાનંદ હોય, સ્વામી વિરજાનંદજી હોય, એમને પણ આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. મા શારદા, સ્વામી વિવેકાનંદ એક દિવસે ખૂબ બેચેન બની જાય છે, અસંતુષ્ટ થઈ જાય છે. તમારા રામકૃષ્ણ દેવે શું કર્યું? એક ફલાણા યોગી બાબાએ કંઈ મારા ઉપર જાદુ કર્યો, કાળી વિદ્યા, મિલી વિદ્યા કરીને મને અસ્વસ્થ થઈ ગયા હું. ત્યારે મા શારદાજી કહે છે, બેટા, રામકૃષ્ણ દેવ એ ફક્ત કોઈક થોડાક લોકો માટે નથી આવ્યા, એ તો કોઈને તોડવા નહોતા આવ્યા, જોડવા માટે આવ્યા હતા. આ પણ એક વિદ્યા છે, એ વિદ્યાને પણ એને સન્માન આપ્યું, પણ તારે સહન કરવું પડશે. સ્વામી વિવેકાનંદ સહન કરવું પડે છે. દરેકે દરેક કાર્ય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મા શારદા દેવીની અનુમતિથી લે છે. તેમના આધ્યાત્મિક જ્ઞાનના તો આ બે જ ઉદાહરણ, કેટલા બધા મા શારદા દેવીના આધ્યાત્મિક એમના જ્ઞાનના ઉદાહરણ છે. મંત્ર દીક્ષા આપે છે, હજારો લોકોને મંત્ર દીક્ષા આપી છે, બધા વિભિન્ન જાતિઓના લોકો. અને મંત્ર દીક્ષા આપવાની એમની રીત પણ આગવી. અને પોતે સમજી જતા કે સામેવાળાને એનું ઈષ્ટ દેવતા કોણ છે, પૂછે છે તને કોણ જોઈએ છે, તો મને કે શક્તિનો મંત્ર આપો. ત્યારે મા શારદા ધ્યાનમાં બેસે છે, પણ દીકરા, તમારા ઘરમાં તો બધા રામના ઉપાસક છે, તો તું કેમ રામનો જ મંત્ર કેમ નથી લેતો? આશ્ચર્યથી ભક્તને, અરે માને કેવી રીતે ખબર પડે? ખરેખર આખા એમના કુળના જેટલા લોકો હતા બધા રામના મંત્રના ઉપાસક હતા. રામનો મંત્ર આપ્યો. જેને જેવી રીતે જોઈએ છે ધ્યાન દ્વારા ખબર પડી જાય છે. એક સ્ત્રી હતી, એ સ્ત્રીને એ કુસુમ કુમારી આઈચ નામની સ્ત્રી, એને એકવાર સ્વપ્નમાં મંત્ર મળ્યો. સ્વપ્નમાં મંત્ર મળ્યો અને એ મંત્ર એને જાપ શરૂ કર્યો, પણ એને મનને શાંતિ મળતી નથી. ઘણા લોકો એમ સમજે છે ને મને સ્વપ્ન મંત્ર મળી ગયો છે, બહુ આનંદપૂર્વક કરે છે, પણ હંમેશા આ બધી સ્વપ્નની વાતો સાચી હોતી નથી. આ એનો પુરાવો. કુસુમકુમાર આઈશને આ રીતે સ્વપ્નમાં મંત્ર મળ્યો, મંત્રનો જાપ શરૂ કર્યો, પણ મનમાં શાંતિ નથી મળતી. મા શારદાદેવી પાસે આવી. મા શારદાદેવી કહ્યું, ધ્યાન કર્યું અને કહ્યું, જો દીકરી, આ જે મંત્ર તને મળ્યો છે, કોઈક તારો શત્રુ છે, એણે આ મંત્ર મેલી વિદ્યા દ્વારા તને અપાવ્યો છે. 3 દેવતાનો મંત્ર છે, એના દ્વારા તારું અહિત કરવા માગે છે, એટલા માટે તને મંત્ર આપે છે. આ મંત્રનો જાપ તરત જ બંધ કરી દે. અને પછી નવો મંત્ર આપ્યો. એ મંત્રનો જાપ કરવાથી એને ખૂબ મનમાં શાંતિ મળી. તો આપણે આ બધી સમજીને શકતા. ઘણા લોકો કહે છે અમે શું છે, બસ અમે પોતાની રીતે સાધના કરશું, ગુરુની શું આવશ્યકતા છે? ગુરુ આના જ માટે આવશ્યક છે કે ગુરુ સમજી શકે છે કે શિષ્યના માટે શું આવશ્યક છે, શું નહીં, એને સત્માર્ગે લઈ શકે છે, અને જ્યારે કોઈ માર્ગથી વિચ્યુત થાય તો એને બચાવી શકે છે. એટલા માટે આ ગુરુની આવશ્યકતા હોય છે. તો મા શારદા દેવી આવી રીતે ઉચ્ચ કોટીના ગુરુ હતા. અને મંત્ર દીક્ષા બધાને આપી, પારસીને આપી, મુસલમાનને આપી, હિન્દુને આપી, બધાને મંત્ર દીક્ષા આપી, વિભિન્ન રીતે આપી. એના માટે કોઈ નિયમ નહોતો, કારણ કે એ તો પરમ ગુરુ હતા. વિષ્ણુપુર સ્ટેશનથી મા શારદાદેવી જઈ રહ્યા હતા. અચાનક એક કુલી આવીને પ્રણામ કરે છે, પગે લાગી ગયો, પગે લાગે છે, ચરણમાં પડી ગયો અને રડવા માંડી ગયો. આપ તો અમારા જાનકી માતા હૈ, આપ તો અમારા જાનકી માતા હૈ. એને એમાં જાનકી માતા દેખાય છે. પછી શારદા દેવી એને ખૂબ સાંત્વના આપી. ત્યાં રેલવે સ્ટેશન પર બેસીને એને દીક્ષા આપી દીધી, મંત્ર દીક્ષા. એ મનને શાંતિ મળી. કેટલા લોકો આવી રીતે એ શારદા દેવી પાસે આવે છે અને એવી રીતે વિભિન્ન રીતે
ગ્રહણ કરે છે, એમની પાસે મંત્ર દીક્ષા ગ્રહણ કરે છે. એક દિવસે એક માણસ કહે છે, માં મને તમે મંત્ર આપ્યો છે, હું જપ કરું છું પણ મનમાં શાંતિ મળતી નથી. બેટા ધૈર્ય રાખ, ધીરે ધીરે બધું થશે, મંત્રમાં શક્તિ હોય છે, જપ કર, શાંતિ મળશે. ના ના ના, મેં બહુ મંત્ર જપ કર્યો, કાંઈ શાંતિ મળતી, આ તમારો મંત્ર તમે પાછો લઈ લ્યો. મહારાજ કે જો આ મૂર્ખ, મંત્ર કોઈ પાછો પાય છે? જો હું તારા માટે કેટલો બધો પ્રયત્ન કરું છું, તારા મને કેટલી દયાપૂર્વક તને મંત્ર આપ્યો છે, હું તારા માટે પ્રાર્થના કરું છું, તને કહું છું તું ધૈર્યપૂર્વક રાખ, તને બરાબર શાંતિ થશે, અને તું આવી રીતે વાતો કરે છે. આજે ઠીક છે, જા, હવેથી તારે મંત્ર જાપ નહીં કરવો પડે. આ જ્યારે કીધું ત્યારે આ ભક્ત ગભરાઈ ગયો. ખરેખર જો મંત્ર જાપ નહીં કરું, મંત્ર પાછો લઈ લેશે તો મારું શું થશે? માં, તો મારું શું થશે? મંત્ર તમે પાછો લઈ લેશો પછી હું શું નરકમાં જઈશ? ત્યારે માં શારદાદેવી ગંભીર થઈને કહે છે, બ્રહ્માની પણ તાકાત નથી કે મારા સંતાનને નરકમાં નાખે. બ્રહ્માની પણ, બ્રહ્મ શક્તિ પણ કાંઈ નહીં કરી શકે. જે લોકો મારા સંતાન છે એની મુક્તિ અવશ્ય થશે, અવશ્ય થશે, અવશ્ય થશે. તું ચિંતા નહીં કર, તારા બદલે હું જપ કરીશ. તો માં શારદાદેવી એ ઉચ્ચ કોટીના આધ્યાત્મિક જ્ઞાનમાં કોઈ એમની તોલે નહીં આવે. વિશ્વના ઇતિહાસમાં કદાચ આધ્યાત્મિક જ્ઞાન, એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે એ તો સરસ્વતી જ્ઞાનનો અવતાર. નાનકડું પુસ્તક છે માતૃવાણી. શ્રી માતૃચરણે પુસ્તકમાં એમના સંભાષણો છે, એ વાંચવાથી બહુ સરસ, એમાંથી ખબર પડશે કેટલા પ્રકારના સાધકો, સંન્યાસીઓ, ગૃહસ્થો, ગૃહસ્થ માતાઓ બધી જાય છે, કેટલા પ્રકારે માં શારદાદેવી એ લોકોને આધ્યાત્મિક ઉપદેશ આપે છે. નાની નાની વાતોના ઉદાહરણ દ્વારા કેવી કેવી મહાન વાતો કહી દે છે. ને આ બધાનું સંક્ષેપમાં આપેલું છે, એ ઉપદેશો સંક્ષેપમાં આપેલા છે માતૃવાણી નામના પુસ્તકમાં. એ માતૃવાણી પુસ્તક નાનકડું વાંચો, એમાંથી જ ખબર પડી જશે માં શારદાદેવીની કેટલી ઉત્કટ બુદ્ધિ હતી. એક દિવસે એક ભક્ત બાજુમાં બેઠી છે, ભક્ત મહિલા વાત કરી છે, જુઓ જુઓ માં, આ પેલું જે આપણે બીજ વાવ્યા હતા, કેવડું મોટું ઝાડ થઈ ગયું. નાનકડા એક આવડા નાનકડા બીજમાંથી કેવડું મોટું વૃક્ષ થઈ ગયું. ત્યારે મા શારદા કહે છે, વાહ વાહ વાહ, જો કેટલું સરસ વૃક્ષ થયું છે. આવી જ રીતે આપણા મંત્રમાં જે બીજ હોય છે ને, બીજ, મંત્ર બીજ, એ પણ હોય છે બહુ નાનકડું, પણ જ્યારે એ મંત્રનો જાપ કરવામાં આવે છે ત્યારે એમ કેટલા કેટલા સરસ ફળ નીકળે છે. ભક્તિરૂપી, પ્રેમરૂપી, જ્ઞાનરૂપી ફક્ત ફળ નીકળે છે. તરત જ મા શારદાદેવીએ એનું ઉદાહરણ આપી દીધું કે આ મંત્રોનો જાપ કરવાને માટે કહેવું કે મંત્ર કેવો છે? વટવૃક્ષના બીજ જેવો છે. પહેલા તો નાનકડો દેખાય છે, પણ એનો જપ કરો, ધીરે ધીરે મહાન વટવૃક્ષ થઈ જશે. અને વટવૃક્ષની જેમ જેમ વિશાળ છાયા આપશે, એમ આ મંત્રનો જાપ કરવાથી ધીરે 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 આ આધ્યાત્મિક શક્તિ જાગૃત થશે અને શાંતિ મળશે, આધ્યાત્મિક શાંતિ મળશે. અને માં વારંવાર કહે છે, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, મંત્રનો જાપ કરવાથી સિદ્ધિ થશે. અને ઉદાહરણ આપે છે કે માં હું કેવી રીતે રહું. ઉદાહરણ આપે, જો આ ઘડિયાળ જોઈએ છે ને, શું કરે છે ઘડિયાળ? ટીક 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 ટીક, બસ આવી રીતે ટીક 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 હંમેશા મંત્રનો જાપ કર્યા કરવાનો. જેમ ઘડિયાળ ટીક 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 કન્ટિન્યુઅસ ટીક ટીક કરે છે, એમ મનમાં કન્ટિન્યુઅસ જપ કરતા રહેવાનું. એક નાનકડી વાતમાં સમજાવી દીધું. મા શારદાદેવી અભણ મહિલા, નિરક્ષર, પોતાના સિગ્નેચર કરી ન શકે, પણ આધ્યાત્મિક એટલું બધું જ્ઞાન. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહેતા હતા, એ તો શારદા છે, એ સરસ્વતી છે. અને એમના જેટલા ઉપદેશો કે છે, જપ કરવા, કે જપ કરું છું પણ મેકેનિકલ જપ થઈ જાય છે માં, એમ જપ કરવાથી શું ફાયદો? માં સાથે કે હા જુઓ, ખરેખર સાચા મનથી એકાગ્રતાપૂર્વક 108 વાર જપ કરવા એ હજારો વાર મન લગાડ્યા વગર જપ કરવા એના કરતાં વધારે સારા છે. એ વાત સાચી છે. પણ મન લગાડવાનો પ્રયત્ન કરીએ છીએ પણ મન લાગતું નથી, મેકેનિકલ થઈ જાય છે, આડાવડે વિચાર આવે છે, મંત્ર જપ કરે શું ફાયદો? એના કરતાં જપ છોડી દઈશ. ત્યારે મા શારદાદેવી કહે છે, ના, છોડવાના નહીં, કરતા રહેવાના. અને બહુ સુંદર ઉદાહરણ આપે છે કે જુઓ, તમે એક તળાવને કાંઠે બેઠા છો અને કોઈએ તમને ધક્કો મારી દીધો, હવે તમે તળાવમાં પડી ગયા, તો તમારું સ્નાન થઈ ગયું. અને તમે પોતે જાણી કરીને સ્નાન કરવા ગયા તોય સ્નાન થઈ ગયું. એવી રીતે તમે જો ખૂબ એકાગ્રતાપૂર્વક મંત્રનો જાપ કરશો તો ફાયદો થશે જ. પણ માની લ્યો બળજબરીથી કરશો, તમારું મન નથી, પણ મંત્રમાં જ એવી શક્તિ છે, એનો તમને ફાયદો થશે. બળજબરીથી તમને ફેંકી દીધા તોય તમને એનો કોઈક ને કાંઈક ફાયદો તો મળશે જ. ભલે એટલો બધો પૂરો ફાયદો ન મળે, પણ જરૂર કાંઈ ને કંઈક ફાયદો મળશે. એટલે
જો મન ન લાગે તો પણ મંત્રનો જાપ છોડવો નહીં. આવી રીતે સાધારણ ઉદાહરણો દ્વારા મા શારદા દેવી કેટલી બધી વાતો કરે છે. અને એક કહે છે, માં મારું મન ખૂબ અશાંત છે, મન લાગતું નથી, મનમાં બહુ નિરાશ થઈ ગયો છે. નિરાશાની કઈ જરૂર નથી. જો આ મન છે ગાંડા હાથી જેવું છે, મનનો સ્વભાવ જ છે આવી રીતે આડાવડ વિચાર કરવાના, એનાથી ગભરાવાનું નહીં. પણ મનનો સ્વભાવ છે નીચા વિચારો તરફ જાય છે. પણ પાણીનો સ્વભાવ જ જેમ છે નીચે જવું, પણ આજકાલ મોટર લગાડી દે છે, પંપ લગાડી દે છે, મોટર લગાડવાથી પાણી ઉપર વહી જાય છે. એવી રીતે આ ભગવત કૃપા દ્વારા આ જે મન નીચું જઈ રહ્યું હોય એ પણ ઊંચું જઈ શકે, વિચારો ઉચ્ચ થઈ શકે. કેવી રીતે? મોટર લગાડી દેવાની. કેવી મોટર? ઈશ્વરની કૃપારૂપી મોટર. ઈશ્વરની કૃપારૂપી મોટર હશે તો પાણીનો આમ તો સ્વભાવ નીચો છે જવાનો, મનનો સ્વભાવ જ છે નીચી વાતો જવાનો, પણ જો ભગવાનની કૃપા મળી ગઈ તો ઊંચી તરફ જશે. તો આ મોટર લગાડી દો. આવી રીતે બહુ સુંદર સુંદર વાતો ઉદાહરણો દ્વારા મા શારદા દેવી ખાસ કરીને ધ્યાન અને એકાગ્રતા વિશે કેટલી બધી વાતો કરી છે. તો આ એમનું આધ્યાત્મિક જ્ઞાનનો પક્ષ. તો એ સરસ્વતી જ રામકૃષ્ણદેવે કહ્યું છે, એ શારદા એ સરસ્વતી છે. એ બિલકુલ સાચી વાત છે. આધ્યાત્મિક રીતે મુંડકોપનિષદમાં બે પ્રકારની વિદ્યાની વાત છે, પરાવિદ્યા, અપરાવિદ્યા. અપરાવિદ્યા એટલે જે કંઈ વિદ્યા આપણે ગણી છે બધી વિદ્યા અપરાવિદ્યા. જ્યોતિષ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જેટલી લૌકિક વિદ્યા, આ બધી વ્યાકરણ, આ બધી વિદ્યા છે એ અપરાવિદ્યા. ત્યાં સુધી કે વેદ એનો અભ્યાસ એ પણ લૌકિક વિદ્યા. પણ પરાવિદ્યા એટલે આ બધાની પર જે છે, એટલે કે અક્ષર બ્રહ્મ વિશે જાણવાની વિદ્યા, બ્રહ્મ જ્ઞાનની વિદ્યા એ છે પરાવિદ્યા. તો મા શારદા દેવી પરાવિદ્યામાં તો પારંગત છે જ, આ આધ્યાત્મ વિદ્યામાં પારંગત છે જ, આધ્યાત્મિક જ્ઞાનદાયીની તો છે જ, પણ સાથે સાથે આ જે સાધારણ લૌકિક બુદ્ધિની જે આપણે વાત કરીએ છીએ, વ્યવહારિક બુદ્ધિ, એ પણ એમનામાં એટલી જ છે. એમાં પણ ઓછા નથી ઉતરતા, ભલે ભણેલા ન હોય. એના થોડાક જ ઉદાહરણો આપણે જોઈએ. રામકૃષ્ણ મઠ મિશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનું સંચાલન 34 વર્ષો સુધી મા શારદા દેવી કર્યું. રામકૃષ્ણ દેવની મહાસમાધિથી 1886માં, મા શારદા દેવી 1920માં. એની વચ્ચે કેટલી બધી રામકૃષ્ણ મિશનને સમસ્યા આવી, પણ ઓવરઓલ સુપરવિઝન, સંચાલન મા શારદા દેવીનું. ભલે પ્રેસિડેન્ટ રામકૃષ્ણ મિશનના ફર્સ્ટ બન્યા બ્રહ્માનંદજી, અને આડકતી રીતે સ્વામી વિવેકાનંદ એમાં બધી ઇન્ફ્લુઅન્સ એમણે જ શરૂઆત કરી. પણ શરૂઆતથી માંડીને છેલ્લે સુધી, શરૂઆત કેવી રીતે થઈ રામકૃષ્ણ મિશનની? બધા તો સંન્યાસીઓ ચારે તરફ રખડતા હતા, પરિવ્રાજ રૂપે ફરતા હતા. વરાનગર મઠમાં બહુ ઓછા લોકો રહેતા, એકાદ બે રહેતા, બાકી બધા ચારે તરફ રખડી રહ્યા છે. કોઈ જાતનું સંગઠન એવું બધું નથી, કોઈ જાતનું એવું આશ્રમ જેવું કંઈ ખાસ નથી. વરાનગર મઠ થયો છે, પણ એની કોઈ વ્યવસ્થા એ લોકો માટે ખાવા પીવાની નથી. જ્યાં બધા ફરીને ચરી કરીને જે કંઈ ભિક્ષામાં મેળવે છે. મા શારદા દેવી બોધ ગયામાં જાય છે અને ત્યાં જુએ છે એટલું સરસ મઠ, બધા લોકો સંન્યાસીને એટલી સરસ જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા. અને ત્યારે રામકૃષ્ણ પ્રાર્થના કરે છે, પ્રભુ તમે આવ્યા ને ચાલ્યા ગયા તો બધું પૂરું થઈ ગયું, તો પછી તમારે આવવાની આટલી બધી તકલીફ રહેવાની શું જરૂર હતી? મારી ઈચ્છા છે તમારા સંતાનો બધા એકસાથે રહે, અને એ લોકો જે લોકો તમારું નામ લઈને પોતાનો ઘર સંસાર છોડે, એ લોકોને ખાવા પીવાની કોઈ તકલીફ ન પડે એવું તો તમારે જોવું પડશે. અને પછી રામકૃષ્ણ દેવ એ સ્વપ્નમાં દર્શન આપે છે સુરેન્દ્રનાથ દત્તને, અને પછી એ પોતે આવી અને વરાનગરમાં આપણા રૂપિયા આપે છે અને આશ્રમ શરૂ થાય છે. પછી આલમબજાર મઠ અને પછી બેલુર મઠ, ધીરે ધીરે આશ્રમના સંસ્થાની સ્થાપના થઈ. પણ મા શારદા દેવી ત્યારે કહે છે આ રીતે, ત્યારે એમણે જે પ્રાર્થના કરી એ પ્રાર્થના અત્યાર સુધી ચાલે છે. એમણે કહ્યું તમારું નામ લઈ અને જે લોકો પૂર્ણ સંસાર છોડે એ લોકોને કોઈ દિવસ ખાવા પીવાની રહેવાની અગવડ ન હોવી જોઈએ, અને આજ સુધી નથી. એ ચાલે છે. એ મઠની સ્થાપના થઈ, અને પછી જ્યારે આવી જાતની ક્રિટિકલ કન્ડિશન આવી રામકૃષ્ણ, દરેક વખતે મા શારદા દેવીના ઉપદેશથી, એમની સલાહથી રામકૃષ્ણ મિશન બચી ગયું. સ્વામી વિવેકાનંદ અમેરિકા જતા પહેલા એમને ખૂબ દ્વિધા થાય છે, હું અમેરિકા જઈ રહ્યો છું તો પોતાની ઈચ્છાથી જઈ રહ્યો છું કે ઈશ્વરની ઈચ્છાથી જઈ રહ્યો છું? મનમાં ખૂબ દ્વિધા છે. મા શારદા દેવીને લખે છે, મા તમે જો મને મંજૂરી આપો તો જ હું અમેરિકા જઈશ. મા શારદા દેવી વિચાર કરે છે મંજૂરી આપવી કે નહીં. માનું હૃદય અમેરિકા સુધી મોકલવાની મંજૂરી આપવી, માનું મન કેમ ચાલે? પણ પછી એક દિવસ જુએ છે
રામકૃષ્ણ દેવ દર્શન આપે છે. રામકૃષ્ણ સમુદ્રની પાર જઈ રહ્યા છે અને પાછળ નરેનને બોલાવી રહ્યા છે. આવું જ દર્શન નરેન્દ્રનાથને પણ ત્યાં થાય છે. અને ત્યારે મા શારદા કહે છે, બેટા, ભગવાનની એવી ઈચ્છા છે તું ભગવાનનું કાર્ય કરવા માટે સમુદ્ર પાર જા, જરૂરથી જા. અને માનો જ્યાં આદેશ મળ્યો પછી સ્વામી વિવેકાનંદ સમુદ્રની યાત્રા કરે છે. નહીં તો અહીંયા કેટલા લોકો એમને ના પાડી હતી, નહીં, સમુદ્ર યાત્રા કરવું નિષિદ્ધ છે. પોંડિચેરીમાં હતા ત્યારે એ હિન્દુ ધર્મના પંડિતોએ ત્યાં લોકોએ કહ્યું હતું, નહીં, તમે સમુદ્ર યાત્રા નહીં કરતો. કેમ? તમે અમેરિકા નહીં જઈ શકો. હું કેમ નહીં જઈ શકો? સાધારણ સીધી સરળ વાત છે. તમે અમેરિકામાં શું કરવા જવા માંગો છો? હિન્દુ ધર્મનો પ્રચાર કરવા માટે જવા માંગો છો. પણ અમારા શાસ્ત્રમાં લખ્યું છે સમુદ્ર યાત્રા નિષિદ્ધ છે. અને તમે સમુદ્ર યાત્રા કરશો તો તમે હિન્દુ નહીં રહો, તો પછી હિન્દુ ધર્મ પ્રવચન કેવી રીતે કરશો? એટલા માટે તમે નહીં જઈ શકો. કદાપી ના, કદાપી ના. પંડિતોએ મોટી મોટી ચોટલી હલાવીને ના પાડી. સ્વામી કહે હું જઈશ, જરૂર જઈશ. અને પછી ત્યારના હિન્દુ ધર્મના કોઈ પ્રતિનિધિ તરીકે નહોતા ગયા સ્વામી વિવેકાનંદ. ભગવાને મોકલ્યા હતા, ભારતના ભગવાને મોકલ્યા હતા. કોઈ પરિચય પત્ર એમની પાસે નહોતો. પછી તો પ્રોફેસર રાઇટે એમને પરિચય પત્ર આપ્યો. હિયર ઇઝ ધ મેન હુ ઇઝ મોર લર્નેડ દેન ઓલ અવર પ્રોફેસર્સ પુટ ટુગેધર. એમણે પ્રોફેસર રાઇટે ડોક્ટર બેરોઝ ઉપર પત્ર લખ્યો કે હું એમને મોકલી રહ્યો છું, સ્વામી વિવેકાનંદને, આપણા અમેરિકાના જેટલા વિદ્વાનો છે એ બધાની વિદ્વતા કરતાં પણ એમની વિદ્વતા મહાન છે, એવાને મોકલી રહ્યો છું. પછી એમને ત્યાં પાર્લામેન્ટ ઓફ રિલિજન્સમાં શિકાગો વિશ્વ ધર્મ સભામાં બોલવા માટે અવસર મળ્યો. નહીં તો એ એમની પાસે એ બોલવું શક્ય નહોતું. અહીંયાથી હિન્દુ ધર્મના પ્રતિનિધિ બની નહોતા ગયા. કેમ? ત્યારે આપણો ધર્મ આવી રીતે રસોડામાં પુરાઈ ગયો હતો, બાહ્ય આડંબરમાં પુરાઈ ગયો હતો. એવે વખતે સ્વામી વિવેકાનંદ ત્યાં સમુદ્ર યાત્રા કરી. પણ મુખ્ય વાત જે કહેવાની છે કે ત્યારે આટલા બધા લોકોએ વિરોધ કર્યો હતો, પૈસા પણ નહોતા, માંડ પૈસા એકઠા કર્યા, પણ મા શારદા દેવીની પરવાનગીથી સ્વામી વિવેકાનંદે સમુદ્ર યાત્રા કરી. મા શારદાની પરવાનગીથી રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. એમની પ્રેરણાથી, એમની પ્રાર્થનાથી, મા શારદાની પ્રાર્થનાથી રામકૃષ્ણ મિશન સ્થાપના થઈ. અને પછી જ્યારે રામકૃષ્ણ મિશન ઉપર કટોકટી આવી, લોર્ડ કાર્માઇકલ પશ્ચિમ બંગાળના, ત્યાં બંગાળના ગવર્નર હતા, એમણે બ્રિટિશ રાજ્યના ગવર્નર, એમણે એક અત્યંત ભયાનક વક્તવ્ય આપ્યું, ભયાનક એક સ્ટેટમેન્ટ આપી દીધું કે આવી રીતે રામકૃષ્ણ મિશનમાં અમે જોયું છે કે ઘણા બધા ક્રાંતિકારીઓના ઘરમાંથી અમને રામકૃષ્ણ મિશનની આ સ્વામી વિવેકાનંદના પુસ્તકો મળે છે અને રામકૃષ્ણ મિશન ઉપર પ્રતિબંધ લગાવવો પડશે. આવી જાતની એક વાત એમણે કરી દીધી અને ચારે તરફ ભય ફેલાઈ ગયો. અને એટલા માટે થઈને જેટલા ક્રાંતિવીરો, ઘણા લોકો એવા હતા જે લોકો ક્રાંતિકારી હતા, એમના હૃદયનું પરિવર્તન થયું ને એ લોકો રામકૃષ્ણ મિશન સંન્યાસી તરીકે જોડાયા હતા. પણ હવે જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ આવી વાત કરે છે ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે આ ક્રાંતિકારો જે લોકો સંન્યાસી બન્યા છે એ લોકોને કાઢી મૂકો. કેટલાક લોકો કહેતા હતા નહીં, આ લોકોએ તો હવે તો પોતાનો રસ્તો બદલી લીધો છે, હવે તો એ લોકો આધ્યાત્મિક જીવન જીવી રહ્યા છે, એ લોકોને ન કાઢવા જોઈએ. આવી રીતે બે પ્રકારના ગ્રુપ થઈ ગયા રામકૃષ્ણ મિશનમાં અને કટોકટીમાં આવી ગઈ આખી સંસ્થા. મા શારદાદેવી પાસે વાત આવી કે માં શું કરવું, કાંઈ સમજમાં નથી આવતું. સ્વામી શારદાનંદજી શરત મહારાજ રામકૃષ્ણ જનરલ સેક્રેટરી, અત્યંત વિડંબના કે આવી રીતે આટલા બધા ક્રાંતિવીરોને કાઢી મૂકીએ એ પણ સારું નથી લાગતું, અને જો ન કાઢી મૂકીએ આખી રામકૃષ્ણ મિશનને બેન કરી દેશે બ્રિટિશ ગવર્મેન્ટ, આખી સંસ્થા ખતમ થઈ જશે. તો સંસ્થાને બચાવવા માટે ક્રાંતિવીરોને કાઢવા જરૂરી છે, પણ એ કાઢવાનું દિલ નથી થતું. કેવી રીતે કરવું? મા શારદા દેવી, અભણ મહિલા, ગ્રામીણ, શું કે છે, બેટા એક કામ કરો, તું જા, એક સરસથી પત્ર લખ, લોર્ડ કાર્માઇકલને પર્સનલ લેટર લખો કે અમે લોકો, અમારો ઉદ્દેશ શું છે રામકૃષ્ણ મિશનનો, કે અમે લોકો ઇટ ઇઝ અ રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન, સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, અમારે પોલિટિક્સ સાથે કંઈ મતલબ નથી, અને એમની સાથે તું પર્સનલ ઇન્ટરવ્યૂ લઈ અને એમને જેને મળ અને બધું સમજાવ, એના પછી જે થવાનું છે થશે. અને આવી રીતે સ્વામી શારદાનંદજીએ મા શારદાદેવને કહ્યા મુજબ ડ્રાફ્ટ કર્યો, એ પત્ર લખ્યો, એમને લોર્ડ કાર્માઇકલને પત્ર મૂક્યો કે આવી રીતે અમે આવી સંસ્થામાં આમ રાહત કાર્યો કર્યા છે અને અમારી આ સંસ્થા ફક્ત સેવાના કાર્યો માટે છે, આધ્યાત્મિક સંસ્થા છે, અમારે પોલિટિક્સ સાથે કંઈ લેવા દેવા નથી. આ બધી વાત રજૂ કરી. લોર્ડ કાર્માઇકલ ખુશ થઈ ગયા અને પછી તેમણે ઊંધું સ્ટેટમેન્ટ આપ્યું કે આઈ હેવ નોટ સીન એની ઓર્ગન લાઇક રામકૃષ્ણ મિશન હુ ઇઝ સો મચ ડિવોટેડ ટુ સર્વિસ. ઊંધું થઈ ગયું. અને ફરી રામકૃષ્ણ મિશન, જે અત્યાર સુધી બધામાં ભય હતો કે રામકૃષ્ણ મિશન અમે સંન્યાસી તરીકે જોડાશું તો અમારા ઉપર બ્રિટિશ ગવર્મેન્ટની નજર આવશે, એટલે બીજા નવા પણ નહોતા જોડાતા, અને આ તરફ જે જોડાયા હતા એને પણ દૂર કરવાનું હતું. આજે રામકૃષ્ણ મિશન પર કટોકટી હતી એ દૂર થઈ ગઈ. હજી એક કટોકટી આવી ત્યાં 1899 1898ની વાત છે.
સ્વામી વિવેકાનંદની તબિયત ખરાબ હતી, દાર્જિલિંગ ગયા હતા અને ત્યાં કલકત્તામાં પ્લેગ થઈ ગયો. આ પ્લેગને કારણે લોકો એકદમ ભાગવા મંડી ગયા. જેમ આ સુરતમાં એક જાતનો ડર પેસી ગયો. અત્યારની વાત છે, અત્યારે તો આપણી પાસે એન્ટીબાયોટિક ને બધું છે અને લોકો માંડ 200-300 મર્યા છે. ત્યારે તો હજારો માણસો મરી ગયા હતા અને લોકો એકદમ ઘર બહાર છોડીને ભાગી રહ્યા હતા. અચાનક સ્વામી વિવેકાનંદને ખબર પડી, દાર્જિલિંગથી આવી ગયા અને તરત જ પ્લેગ મેનિફેસ્ટો જાહેર કર્યું. કોઈ ગભરાતા નહીં, અમે તમારી સાથે છીએ, અમે પોતે શહેરની સફાઈ કરશું, શહેર છોડીને કોઈ જતા નહીં. અને રામકૃષ્ણ મિશન બધી રીતે સેવા કરવા તત્પર છે અને કેમ્પ અમે ખોલી રહ્યા છીએ, મેડિકલ કેમ્પ ખોલી રહ્યા છીએ, તમે ચિંતા નહીં કરો. પ્લેગ મેનિફેસ્ટો બહાર પડી દીધું. બધા ગુરુભાઈએ કીધું, સ્વામીજી પણ તમે આ વાત કરી, રાહત કાર્ય શરૂ કરશો, પૈસા ક્યાં? પૈસા કાંઈ વાત નહીં, પૈસા નહીં આવે રાહત કાર્યમાં. આ બેલુમઠની જમીન છે, વેચી મારશું. બેલુમઠની જમીન 12 વર્ષો સુધી સ્વામી વિવેકાનંદે રાત દિવસ પરિશ્રમ કર્યો કે ગંગાને કાંઠે શ્રી રામકૃષ્ણની અસ્થિઓને પધરાવવા માટે થઈને એમનું સ્વપ્ન હતું. કેટલા વર્ષો સુધી જનોમિયા અમેરિકા ગયા, માંડ ભીખ માગીને જે થોડા પૈસા આવ્યા હતા એ બધા પૈસા એકઠા કરી અને બેલુમઠની જમીન માંડ ખરીદી હતી. જેના માટે આખું જીવન આપી દીધું, એ બેલુમઠની જમીન વેચી મારશો કે શું છે? અમે તો આપણે સંન્યાસી છીએ, આપણે ઝાડ તળે રહી લેશું. પણ અત્યારે આપણી નજરની સામે લોકો મરી રહ્યા છે અને આપણે કેવી રીતે આમ ખાઈ શકીએ? નહીં, આપણે તે નહીં ખવાય. આપણે ગમે ત્યારે ઝાડ તળે જમીન વેચી નાખશું. હવે સ્વામી વિવેકાનંદની સામે બોલવાનું તો કોઈ નહીં, તો શિવજીના રૂપ છે. રુદ્ર સ્વરૂપ જ્યારે ધારણ કરે, કોઈની હિંમત નથી એની સામે એક શબ્દ ચૂકે ચા બોલે. શું કરવું? બધાએ ગુરુભાઈ હવે વિચાર કરે છે. છેવટે એ લોકો હવે કે હાઈકોર્ટમાં જવું પડશે. ગયા મા શારદા દેવી પાસે. મા શારદાની વાત કરી કે આવી રીતે સ્વામી વિવેકાનંદ બધું વેચી મારવાનું વાત કરે છે. જમીન, આ બેલુમઠની જમીન વેચી મારશે તો આપણે રહેશું ક્યાં? રામકૃષ્ણ મિશનનું પછી અસ્તિત્વ જ નહીં રહે. મા સાથે બોલાવ નરેનને. સ્વામી વિવેકાનંદ બોલાવવામાં આવ્યા. બેટા નરેન, મેં શું સાંભળ્યું છે કે આવી રીતે તું બેલુમઠની જમીન વેચવાનો તું વાત કરે છે અને સમાચાર પત્રમાં એડવર્ટાઇઝમેન્ટ પણ આપી દીધી છે. ખરેખર સમાચાર પત્રમાં જાહેર ખબર પણ આપી દીધી હતી કે આવી રીતે બેલુમઠની જમીન વેચવાની છે. કે હા માં, મારાથી આ લોકોનું દુઃખ જોવાતું નથી, લોકો બહુ દુઃખથી પલટાવે છે અને અમારી પાસે અત્યારે પૈસા નથી, પૈસા એકઠા થયા નથી ભંડોળમાં અને મારાથી આ દુઃખ એ લોકોને જોવાતું નથી, એટલે મેં વિચાર કર્યો છે જમીન વેચી નાખીશ. મા શારદા કે બેટા, તારું હૃદય ખરેખર વિશાળ છે, મને તારા ઉપર ખૂબ ગર્વ છે. તારું આવું સરસ હૃદય કે બીજાના દુઃખ તારાથી જોવાતા નથી, એના માટે થઈ અને આટલી મહેનતથી તે જમીન લીધી હતી, એ બધું વેચવા માટે તું તત્પર થઈ ગયો છે, બહુ સારી વાત છે. પણ બેટા, તમે લોકો તો સંન્યાસી છો, શ્રી રામકૃષ્ણ પાસેથી તમે સાધના શીખી છે, તમે લોકો તો ઝાડ તળે રહી જશો. પણ બેટા, રામકૃષ્ણ મઠ અને મિશન ફક્ત તમારા લોકો માટે નથી. હજી તો કેટલાય હજારો લોકો, યુવકો આવશે આ રામકૃષ્ણ મિશન જોડાવા માટે અને એ લોકો તો તમારી જેમ તપસ્યા નહીં કરી શકે. અમારા લોકોની વાત કરે છે. અમારા લોકો આવવાના હતા, મા શાદી ખબર છે કે આવા લોકો બધા આવવાના છે. એ લોકોને 2 ટાઈમ ટુ ટાઈમ ઘંટી વાગે ત્યારે જમવા જોશે, સુવા માટે સરસ વ્યવસ્થા જોશે. નહીં તો કોઈ રામકૃષ્ણ મિશન જોડાશે નહીં. ઝાડ તળે રહી અને ખાધા પીધા વગર રહી શકે એવા સંન્યાસી બહુ ઓછા મળશે. એટલે મા શાદી પહેલાથી સમજતા તમારા જેવા બધા આવવાના છે. બેટા, આ રામકૃષ્ણ મિશન તમારા માટે નથી. ઘણા લોકો આવશે, એને ટાઈમ ટુ ટાઈમ ખાવા જોશે, રહેવા માટે વ્યવસ્થા જોશે. એટલા માટે આ રામકૃષ્ણ દેવનો સંદેશો 1-2 વર્ષ માટે નહોતો, હજારો વર્ષો માટે એમનો સંદેશો ફેલાવવાનો છે. આખા વિશ્વમાં એમનો સંદેશો ફેલાવવાનો છે. કેટલું બધું કામ કરવાનું છે રામકૃષ્ણ મિશન દ્વારા. તો રામકૃષ્ણ મિશન બંધ થઈ જશે તો કેવી રીતે ચાલશે? અને બીજી વાત તને કહું, આ જમીન કોની છે? જમીન સ્વામી વિવેકાનંદે કહ્યું જમીન તો ટ્રસ્ટની છે. તો બેટા, ટ્રસ્ટની જો જમીન હોય તો ટ્રસ્ટીઓની પરવાની વગર શું ટ્રસ્ટની જમીન વેચાઈ શકે? સ્વામી વિવેકાનંદ બોલ્યા, હા એ તો વાત સાચી માં. તો તે ટ્રસ્ટીઓની પરવાનગી લીધી છે? ના માં. તો ટ્રસ્ટીઓને પહેલા એક મીટિંગ બોલાવ અને ટ્રસ્ટીઓ શું કહે છે કે મેં બધા ટ્રસ્ટીઓ સાથે વાત કરી છે, શારદાનંદજી, આ તારા બધા ગુરુભાઈ, બધા સાથે વાત કરી, એ લોકોની કોઈની ઈચ્છા નથી કે તું જમીન વેચ. તો ટ્રસ્ટીઓની પરવાનગી વગર તું જમીન કેવી રીતે વેચી શકે? લીગલ પોઈન્ટ. લો ભણ્યા નહોતા શારદા દેવી, ભણ્યા જ નહીં, સ્કૂલમાં નથી ગયા, પણ લો કોલેજમાં પ્રોફેસરની કરતાં પણ વધારે લીગલ બુદ્ધિ કાઢી કે ટ્રસ્ટીઓની જમીનને ટ્રસ્ટી મંડળની મીટિંગ વગર તમે કેવી રીતે વેચી શકો? અને ત્યાં સ્વામી વિવેકાનંદ ફસાઈ ગયા. હા, વાત સાચી છે. તો એટલા માટે હું તને કહું છું, આ જમીન વેચવાનું માંડી વાળ, ભગવાનને પ્રાર્થના કરો, જરૂર ભંડોળ આવશે. અને ખરેખર એ મહાન કોટીમાંથી રામકૃષ્ણ મિશન બચી ગયું અને પછી તો ભંડોળ આવ્યું.
ખૂબ મોટા પાયે રિલીફ વર્ક થયું, ક્યાંકથી પૈસા આવ્યા અને આવી રીતે રામકૃષ્ણ કટોકટીથી બચી ગયું. કેટલી વાર આવી રીતે મા શારદા એવી કેવી રીતે રામકૃષ્ણ મિશનનું સંચાલન કર્યું, એવી કેટલી જાતની ઘટનાઓ છે જે દેખાડે છે કે એમની વ્યવહાર બુદ્ધિ, વ્યવહાર કુશળતા પણ કેવી હતી. અક્ષરનું જ્ઞાન, અક્ષર જ્ઞાન, આધ્યાત્મ બુદ્ધિ, જ્ઞાન, તેની જ વાત જ જવા દો. પરાવિદ્યા એની વાત જ જવા દો. પણ અપરાવિદ્યા, સાધારણ વ્યવહારિક કાર્યોમાં પણ એમની બુદ્ધિ કેટલી કુશળ હતી. ડ્રાફ્ટિંગ કરે છે, મહાન આખો રામકૃષ્ણ સંચાલન માટે ડિક્ટેશન આપે છે, આ બધું કામ કરે છે. આધ્યાત્મિક ગુરુ તરીકેનું કામ કરે છે, વાસણ માંજે છે, કપડાં ધોવે છે, સાથે સાથે આ બીજું કામ પણ બુદ્ધિમત્તાનું કરે છે. એક જ્યારે પત્ર ડિક્ટેશન કરાવતા હતા, એક પત્ર આવ્યો છે, પત્ર લખ્યો છે કોઈ કે એક માણસે કે માં, હું નોકરી કરું છું અને એ નોકરીમાં કરવામાં મને જૂઠું બોલવું પડે છે અને મને જૂઠું બોલવું ગમતું નથી. કારણ કે રામકૃષ્ણ દેવનો તો ઉપદેશ હતો સત્યનું પાલન કરવું જોઈએ, કળિયુગની તપસ્યા છે સત્યનું પાલન. તો મને આ જૂઠું બોલવું ગમતું નથી, એટલા માટે મેં વિચાર કર્યો છે કે હું આ નોકરી છોડી દઈશ. તો તમે જેમ કહેશો હું કરીશ, તમે જો કહેશો તો હું નોકરી છોડી દઈશ. મને હવે નોકરી છોડવાની ઈચ્છા થાય છે કારણ કે આમાં જૂઠું બોલવું પડે છે. ત્યારે મા શારદાએ કહ્યું કે લખી નાખો એને કે હમણાં નોકરી છોડવાની જરૂર નથી. સેવકને આશ્ચર્ય થયું, રામકૃષ્ણ દેવના ઉપદેશ પ્રમાણે બિચારો કામ કરવા માંગે છે, નોકરી છોડવા માંગે છે, સત્યનું પાલન કરવા માટે કે એમાં જૂઠું બોલવું પડે છે, નોકરી છોડવા માંગે છે, અને મા ઊંધી એડવાઇસ આપે છે કે નોકરી છોડવાની જરૂર નથી. પછી માએ બીજું જ્યારે વાક્ય કીધું ત્યારે સમજમાં આવ્યું, જો બેટા આજે એ સન્માર્ગે જઈ રહ્યો છે, રામકૃષ્ણ દેવના ઉપદેશનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને એટલા માટે એમાં સદબુદ્ધિ એનામાં આવી છે કે એ સત્યના પાલન માટે નોકરી છોડવાની વાત કરે છે. પણ જ્યારે નોકરી છોડશે, બચ્ચા ભૂખે મરતા હશે, પેટમાં લાય લાગશે, ત્યારે ચોરી કરતા પણ નહીં અચકાય. એટલા માટે હું એને વધુ આધ્યાત્મિક રીતે હમણાં એને પછાડવા નથી માગતી. અત્યારે એના આટલા ઉમદા વિચારો છે, ધીરે ધીરે આગળ વધશે. કેટલી વ્યવહાર કુશળતા, કેવી વ્યવહારિક બુદ્ધિ કે આજે એનામાં આવા ઉમદા વિચારો છે કે સત્યનું પાલન કરવા માટે પોતાની નોકરી છોડવાની ખેવના ધરાવે છે. આવતીકાલે જ્યારે નોકરી છોડી દેશે અને બચ્ચા ભૂખે મરતે હશે, ત્યારે ચોરી કરતા પણ નહીં અચકાય. એટલે એને આધ્યાત્મિક રીતે બચાવવા માટે જ્યાં સુધી બીજી નોકરી નથી મળતી સારી, ત્યાં સુધી નોકરી છોડવાની ના કહી દે. એટલી વ્યવહાર કુશળતા દરેક રીતે. મા શારદા દેવી ફક્ત આ જ્ઞાનમાં નહીં, એટલા માટે રામકૃષ્ણ કે શારદા સરસ્વતી. એકાગ્ર ધ્યાન વિશે એ માતૃવાણી પુસ્તકમાં છે, શ્રી માતૃચરણમાં ઘણી બધી વાતો છે. એ કરવાથી આપણને એ મળશે. અને બીજી વાત જે આપણે ચર્ચા પ્રારંભ કરી હતી કે ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મંત્રનો જાપ, એ બંને વચ્ચેનું જે સામંજસ્ય, એ બંને વચ્ચેની જે અંતર અને સામંજસ્ય, એ વાત જેમ કરી હતી, બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એવી રીતે ધ્યાન અને દૈનિક કાર્યો, વર્ક એન્ડ વર્શિપ, વર્ક એન્ડ મેડિટેશન, આ બંને આપણા માટે અત્યારે વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ લાગે છે. આ બંનેનો સમન્વય કેવી રીતે આપણા દૈનિક જીવનમાં સાધી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મા શારદા દેવી. એની ચર્ચા આપણે નહીં કરીએ, પણ વર્ક એન્ડ મેડિટેશન, ધ્યાન અને કાર્ય, એ બંને વચ્ચેનું સામંજસ્ય સાધવાની આપણા માટે કેમ અત્યંત આવશ્યકતા છે. મોડર્ન સાયકોલોજી એના માટે શું કહે છે કે આપણે તેમ વિચાર કરીએ છીએ કે બસ એકાગ્ર ધ્યાનનું જ્યારે અભ્યાસ કરશું ત્યારે કરશું, અત્યારે વ્યવહારિક કામ પૂરું કરી લઈએ અને પછી જ્યારે કરશું ત્યારે સાવ ધ્યાન કરશું. આજે બે કમ્પાર્ટમેન્ટ આપણે કરી લઈએ છીએ, અથવા તો ધ્યાનના સમયમાં ધ્યાન, બાકી સમય ફક્ત કામ.